તો જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે તો ઘણા દિવસે આપણે મળ્યા છીએ અને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં લસકો વાવવા માટે। તો જો આ લસકો વાવવા માટે ખેતર તૈયાર કરી દીધું છે, તમે જોઈ શકો છો। જો ડાળીઓ બાળીઓ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને એક અડધા વીઘા જેવો લસકો વાવવાનો બેસ્યો માટે જો બધું કમ્પ્લીટ કરી દીધું છે। કોલા બોલા એકદમ રેડી અને આ પડે આપણો લસકો। જો તમને લસકો બતાવી દઈએ, આપણે પોર વાવ્યો હતો ને ઘરનો જ લસકો, જો મસ્ત લસકો ચોખ્ખો એકદમ આમાં ખેતરમાં વાવવાનો। જો કોલા કઈ રીતે કર્યા તમને બતાવી દઈએ મેં આખું ખેતર, હજી પૂંખવાનો છે લસકો। જોયા આવું પાણી કમ્પ્લીટ ભરાઈ ને એના માટે કોલા બોલા જો આખા ખેતરમાં બધા આ રીતે કોલા બોલા કમ્પ્લીટ કરી નાખ્યું, ખેતર તૈયાર કરી આગળ તૈયાર કરેલા છે। આ રીતે બધું કમ્પ્લીટ કરી પછી આપણે પૂંખવા આવી જાય છે અને પાછું હમણાં બહાર જવાનું છે, એટલે આપણે ફટાફટ થોડું કોમ પટાવી દઈએ એટલે વહેલા આવી જાય છે 8 વાગે ખેતરમાં। તો લેવડો ફટાફટ આપણે હવે પૂંખી દઈએ લસકો। તો મિત્રો જો આપણે હવે લસકો પૂંખીએ તમને બતાવીએ। તો આપણે ફાવતું નહીં પણ તોય આપણે વિડીયો બનાવીશું। જો આ રીતે પૂંખવાનો ફાવતો નહીં, એક હાથમાં મોબાઈલ છે અને એક હાથમાં ડોલ છે, બધું ભેગું થયું લસકો પૂંખીએ। હજી તો જયડું બૈડું ખેંચવાનું છે, તો લેવડા ફટાફટ આપણે પૂંખી દઈએ લસકો। જો અડધું ખેતર થઈ ગયું ને અડધું બાકી છે, લેવડા અમે ફટાફટ પૂંખી દઈએ પછી મળીએ। તો જુઓ મિત્રો આપણે ચાલુ કરી દીધું છે જયડું ખેંચવાનું। પહેલાં આપણે પૂંખી દીધો લસકો અને હવે જયડું ખેંચવાનું કઈ રીતે ખેંચવાનું જુઓ, આ રીતે ખેંચવાનું પકડીને જુગાડ કરે છે। હવે આખું ખેતર આ રીતે કરવું પડે, એને કટવું કીડીઓ લસકો ખેંચી જાય એના માટે આપણે કરવું પડે। લસકો બસકો ઉગે ના ઓછો ઉગાય એટલે એના લીધે આપણે જયડું ખેંચીએ। તો આ રીતે ખેંચવાનું જયડું પાછળ પાછળ હેડ્યું આવે। આ છે લસકાની પ્રોસેસ, બપોરે પાણી વળવાનું એટલે લડો ફટાફટ આપણે હવે ખેંચી દઈએ જયડું પછી મળીએ। તો મિત્રો આપણે જયડું ખેંચવાનું કારણ તમને બતાવું, તમારા મનમાં કે લસકામાં જયડું કેમ ખેંચતા છે તો તમને લાઈવ બતાવી દઉં। જો આ ચીડીઓ રહે ને આ તમને બતાવી દઉં, જો આ લસકો રહે ને બધું ભેગું કરવા માંડીએ ત્યાંથી જોયા જયડું ના ખેંચો ને બપોરે 1 વાગે લાઇટ આવે, આવતા આવતા તો બધું પૂરું કરી નાખે, અડધો તો લઈ જ જાય। જો આ લસકો દેખાય, જો આ લસકો ભેગો કર્યા આ રીતે લસકો ખેંચી જાય મદરમાં, એટલે પછી આસો પણ એવું થાય, એના કારણે આપણે આ રીતે જયડું ખેંચવું પડે છે। નકર તો શું કરે ખેંચવું પડે, આવું મજૂરી કરવી પડે। અને આપણે આવી ગયા છીએ વહેલા 8 વાગે અને જયડું ખેંચવું પડે। જો બીજો દર આવ્યા, દરિયા અરે જો બીજો દરિયા, હવે આજથી ગણો ને તો 1 વાગ્યા સુધી તો કશું રાખ જ ના, અડધો લસકો તો એ દરમાં લઈ જ જાય। એના કારણે તત્કાલ પાણી વળવાનું હોય તો ચાલે, પણ આ તો 2-3 કલાક સુધી તો 1-2 કિલો લસકો ખેંચી જાય રહે આપણે આવતા આવતા તો પાણી આવતા આવતા, એના કારણે ખેંચવું પડે છે જયડું। હવે જવાનું છે આપણે બહાર 10 વાગે 10:30 ત્યાંથી કોણ આવી ગયું છે એટલે હવે ફટાફટ જયડું ખેંચીએ અને જવાનું છે બહાર। તો હવે સીધા મળીએ ઘેર જઈને। તો મિત્રો આપણે રવિવારે ગયા હતા બહાર અને બહાર જઈને આવતા રહીએ અને આજે થયું છે સોમવાર, બપોરે 1 વાગી ગયો છે અને જો પાણી આપણે વળી ગયું છે। જો કાલે થોડું આવ્યું હતું, કાલે તો આપણે બહાર ગયા હતા બરાબર રવિવારે, અને આજે થયો છે સોમવાર, તો 2 પાળીઓ બાકી હોવાના લસકાનો। મારા પપ્પા પોણત કરતા હતા, કાલ તો આપણે નહોતા આવ્યા કાલે કારણ કે બહાર ગયા હતા ને એટલે, અને આજે હું આવી ગયો છું બીજા દિવસે, સોમવાર થયો આજે। જો તો પાણી વાળી દીધું છે, ટાઈમ થયો છે બપોરે 1 વાગ્યો। જો આ રીતે ભરાઈને હેડે ને પાણી તો તમારો લસકો બધો ઉગી જાય। આ કોલા કરવાનું કારણ આ રહ્યું જ, જો આ રીતે કોલા કરી દેવાના, 1 વખત કરવાના પછી ચિંતા જ નહીં તમારે। જો આ એટલે કર્યો છે, હવે આ ભરાઈ રહ્યું ને એની જગ્યાએ આટલા આવશે તો સીધું આટલા ઇન ભરાશે।
અરે જો અને એક કાગળ દેખાય એ રીતે ભરાતું જાય એટલે આપણે શું બેઠા બેઠા પહોંચ કરવું હોય તો થઈ જાય. એટલે આ છે બધી ખેતીની પદ્ધતિ. પહેલાં બધા ડોહા આવું જ કરતા. કોલા તો કરવા જ પડે, કોઈ બી ખેતર હોય. બધા નહીં કહેતા કોલા ના કરે, કોલા તો કરવા જ પડે. કોલા કરવાનું તો બેઠું ખેતર રહે. જો ડાળીઓ ફૂલ ભરાઈને આવે. પાણી હવે સારું કાઢે. પંપ બનાવે નવો ને બોરનો એટલે આખો ઉભરાઈને જાય છે. જો તો લેવડામાં ફટાફટ મિત્રો આપણે આરી પહોંચ કરીને સીધું અહીંથી રેલો લઈ જવાનું છે. પેલા હોમમાં ઈંડા દેખાય તો એરંડામાં જવા દેવાનું છે. તો આપણે હવે કરીએ પહોંચ. કેમ કે બપોર છે, અત્યારે બપોર હોય કે હોવા જ હોય, કેમ કે શિયાળો હોય ને એટલે ટાઈમની કોઈ ખબર પડે ના. તો ફટાફટ કરીએ આપણે પહોંચ. તો જો મિત્રો રાત પડી જઈ છે. કેમ કે બપોરે શું અમે 2 વાગે ઘેર જતા રહ્યા હતા, થોડું કોમ હતું, મહેમાને આવ્યા હતા. અને પછી ગયા આવીને પછી દવા બવા છોટવાની હતી તો દવા બવા છોટી અને પપ્પા આવ્યા હતા. રાત દાવા તો હું આવ્યો છું 8:20 થઈ છે તો હું આવી ગયો. મારા પપ્પાને ઘેર મોકલ્યા. અને જો અરે રાતનો સીન જો પાણી ચાલુ રાતે. જો આ બધ થઈને વહી જાય છે, એરંડામાં જાય છે. હવે 2 પાળીઓ જ બાકી છે. 2 પાળી હોય રાતનો સીન છે એટલે બધું આવું લાગે. જો આ છે એટલા એરંડા, નાઇટનો સીન છે બધું. એરંડા હળાવળા થયા. જો આપણે હેડીએ પાણી. આ થોડા આખા પાછા એંડા છે પણ ચાલે એવું છે. પાણી તો પાવું પડે. આમ તો સારા પાવાની તક આવી જઈ. જો આ માળે આવી જાય એટલે સમજી લે કે પાવા આવી જાય. બધા માળે આવી જઈએ. એરંડો તો આસો હોય ને કદી પાસો ન રહે. કઢીવાની કહેવત છે કે આસુ વસ્તુ પાછું રહે ના. તો આ પાણી કહીએ છીએ બરાબર. તો લેવાડો મિત્રો વધારે આપણે ટાઈમ બગાડવો નહીં અને આપણો વિડીયોને કરી છે સમાપ્ત. કાલે એક નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી.